ગુજરાતના ભાવનગર જિલ્લાથી 26 કિલોમીટર દૂર કોળિયાક તટ પર આવેલું છે આ નિષ્કલંક મહાદેવનું મંદિર. સમુદ્રની વચ્ચે 1 કિલોમીટર દૂર એક એવો અદ્ભુત અનુભવ જેને ફક્ત ઈશ્વરનો ચમત્કાર કહેવો હોય તો કહી શકાય એવું આ મંદિર છે. અને આ મંદિર 5,500 વર્ષ જૂનું છે અને આનો ઇતિહાસ મહાભારતની સાથે જોડાયેલો છે. મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવોએ એમના ભાઈઓ કૌરવોને યુદ્ધમાં પરાજય કર્યા. ત્યારબાદ તેમના પર પરિવારજનોને મારવા માટેનો કલંક લાગ્યો અને આ કલંક દૂર કરવા માટે પાંડવો કૃષ્ણ ભગવાન પાસે ક્ષમા યાચના કરવા માટે ગયા. ત્યારે કૃષ્ણ ભગવાને પાંડવોને એક કાળા કલરની ધજા આપી અને કહ્યું કે પૃથ્વીના સમુદ્ર તટનું ભ્રમણ કરો અને જે પણ જગ્યાએ આ ધજા સફેદ થઈ જશે ત્યાં તમારા કલંક દૂર થઈ જશે અને ત્યાં તમે મહાદેવની શિવલિંગની પૂજા કરજો. અને આ અદ્ભુત ચમત્કાર કોળિયાક તટ પર થયો અને આ ધજા સફેદ થઈ ગઈ. પાંડવોની પૂજાથી મહાદેવ પ્રસન્ન થયા અને મહાદેવે 5 પાંડવોને 5 શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા. આજે પણ આ 5 શિવલિંગ 5 પાંડવોના નામથી ઓળખાય છે. અને આ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે તમારે તિથિ પ્રમાણે અહીંયા આવવું પડે છે અને પાણીના જ્વાર ઉતરવાની રાહ જોવી પડે છે. ભાદરવી અમાસના દિવસે અહીંયા ભવ્ય લોકમેળાનું આયોજન હોય છે. ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આવે છે અને મોડી રાત સુધી તટ પર બેસી જ્વાર ઉતરવાની રાહ જોવે છે. ત્યારબાદ 1 કિલોમીટર જેવું અંદર ચાલીને સમુદ્રમાં મહાદેવની પૂજા કરવા જાય છે અને શિવલિંગ પર દૂધ ચડાવે છે. એવું માનવામાં આવે છે કે દિવસના 24 કલાકમાંથી 14 કલાક આ મંદિર સમુદ્રની અંદર વિસર્જિત રહે છે અને લોકવાયકા પ્રમાણે લોકોનું માનવું છે કે મહાદેવ પોતાના પર સ્વયંભૂ જળાભિષેક કરે છે. આ સમુદ્રને અરબ સાગર કહેવામાં આવે છે અને આ અરબ સાગરની અંદર સ્થિત છે આ નિષ્કલંક મહાદેવનું મંદિર. અહીંયાની એક માન્યતા છે કે આ મંદિરે આવવાથી ભક્તોના પાપ દૂર થઈ જાય છે અને આ સમુદ્રમાં નહાવાથી ભક્તોના કલંક દૂર થઈ જાય છે. મહાશિવરાત્રિના દિવસે અહીંયા મહાપૂજાનું આયોજન હોય છે. ત્યારે લોકો દૂર દૂરથી આ મહાપૂજાનું આયોજનમાં લાભ લેવા માટે અહીંયા આવે છે. શું તમે પણ આ મહાદેવના દર્શન કર્યા કે નહીં? જો ના કર્યા હોય તો આવી જાઓ ભાવનગર. ભાવનગરથી ફક્ત 26 કિલોમીટર દૂર કોળિયાક તટ પર સ્થિત છે આ સ્વયંભૂ નિષ્કલંક મહાદેવનું મંદિર. અને પિતામહ ભીષ્મની અસ્થિઓનું વિસર્જન આ અરબ સાગરની અંદર થયું હતું. ત્યારથી અહીંયા વિધિ વિધાનના કાર્યો થાય છે. જો કોઈ બી તમારા ફેમિલી મેમ્બરની અસ્થિઓનું વિસર્જન આ સમુદ્રની અંદર કરશો તો તમારા ફેમિલી મેમ્બરને મોક્ષ મળશે. તો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અવનવા લોકેશન જોવા માટે અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો.